અરવલ્લી જિલ્લાના મેઘરજ શહેરમાં કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક વ્યવસ્થા સુદૃઢ બનાવવા માટે સ્થાનિક પોલીસ દ્વારા પગપાળા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પીઆઈ ડીકે વાઘેલા અને પીએસઆઈ એમએલ સિસોદિયાના નેતૃત્વ હેઠળ પોલીસ સ્ટાફે નગરના મુખ્ય બજારો સહિત વિસ્તારો અને વ્યસ્ત સ્થળોએ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. તો આ પેટ્રોલિંગ દરમિયાન રસ્તા પર અવ્યવસ્થા ઊભી કરાતા અવરોધક સામાન, ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલા વાહનો અને માર્ગ અવરોધક વસ્તુઓને દૂર કરવામાં આવી હતી. તો નગરમાં સ્વચ્છ અને સરળ ટ્રાફિક પ્રવાહ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે આ ખાસ પગલાં લેવાયા હતા. તો આ ઉપરાંત મેઘરજના ગ્રીન આર્ક વિસ્તારમાં વાહન ચેકિંગ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. તો આ અભિયાનમાં વાહન દસ્તાવેજોની તપાસ, હેલ્મેટ અને સીટ બેલ્ટના ઉપયોગનું ચેકિંગ તેમજ માર્ગ સલામતી અંગે જાગૃતતા ફેલાવવામાં આવી હતી. તો પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.